દર્શક મિત્રો, ઝાયકો ધ ફૂડ શોમાં તમારું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણા ગુજરાતીઓ જેમ ખાવાના શોખીન છે એમ આપણે ઘણા બધા અલગ અલગ રેસિપીઝ ટ્રાય કરવું આપણને ગમતું હોય છે. એવી જ એક આજે સરસ મજાની રેસિપી બનાવવાના છે જે ડાયટ રેસિપી છે, જેમાં પ્રોટીન્સ બહુ વધુ છે. તો આજે આપણે આવી પહોંચ્યા છે ગોતા વિસ્તારમાં રહેતા નીરજાબેનના ત્યાં. તો મળી લઈએ નીરજાબેનને. નીરજાબેન, ઝાયકો ધ ફૂડ શોમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. નીરજાબેન, તમે શું કરો છો? સૌથી પહેલાં અમારા દર્શક મિત્રોને એ જણાવો. શ્યોર. હાય, મારું નામ નિર્જા પટેલ છે અને હું વર્કિંગ વુમન પણ છું. વર્કિંગ વુમન એટલે ઘરનું બી અને બહારનું બી. ઓફિસ ઓટોમોબાઈલમાં છું 14 વર્ષથી એઝ અ કસ્ટમર કેર મેનેજર. અને મને જમવાનું બનાવવાનું બહુ શોખ છે. સાથે સાથે ડાન્સિંગ છે, એક્ટિંગ છે, આ મારી હોબીઝ છે. પણ કહેવાય ને કે આ સ્ત્રી એના જમવાથી ઓળખાતી હોય છે. મતલબ એ ખુશ એના ફેમિલીને એના પેટથી કરી શકે છે. સો મારી પહેલી જ જે હોબી છે એ ફૂડની છે, જમવાનું બનાવવાનું છે. સારું સારું જમવાનું બનાવવાનું, ફેમિલીને ખવડાવવાનું, ખુશ રાખવાના, હેલ્ધી રાખવાનું. શું વાત છે! વર્કિંગ હોવાની સાથે સાથે તમારું આ પેશન પણ ખૂબ જ સરસ છે. તો નીરજાબેન, આજે શું બનાવવાના છે? એમાં કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે દર્શકોને જણાવો. શ્યોર. આજે હું બનાવી રહી છું રાજમા વિથ કાળી દાળ, જેના આ ઇન્ગ્રીડિયન્ટ્સ મેં રેડી કરેલા છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડુંગળીની પેસ્ટ છે, જે 2 ડુંગળી લઈ અને મેં એની પેસ્ટ બનાવી છે. ટામેટાં છે, એઝ ઇટ ઇઝ 2 ટામેટાની મેં પેસ્ટ બનાવી છે. આદુ, લસણ અને મરચાં છે, જે 4-5 લસણની કડી, 3-4 મરચાં અને આદુને લઈને મેં એની ટીચીને, કારણ કે ટીચવાનો સ્વાદ વધારે આવે છે પેસ્ટ બનાવીએ એના કરતાં. આ બધા ગરમ ઊભા મસાલા છે, રાઈ છે, જીરું છે, રેગ્યુલર લાઇટ ઓઇલ છે. ઓકે, આ બધા મસાલા છે. આ ગરમ મસાલો છે, લાલ મરચું છે કાશ્મીરી, તીખું અને બંને થોડું મિક્સ છે. ધાણા જીરું પાવડર છે, મીઠું છે. આ લાસ્ટ ગાર્નિયસ માટે મેં રેડી કરેલું છે. માખણ છે અને આ કોથમીર છે અને આ મલાઈ છે, જે પેસ્ટ કરી થોડી, કારણ કે ઉપર આમ જે ફ્રેશ ક્રીમ આપણે ઉપર સર્વ કરવામાં યુઝ કરતા હોય છે. અને આ છે પાણી, એ કલર લાવવા માટે, ટેક્સચર લાવવા માટે. કે કાળી દાળ, આ જે પાણી છે એ મને લાગે છે કે રાજમાનું જ, રાજમા અને કાળી દાળનું જ છે. એ મેં અલગ કરીને રાખ્યું કે જેથી એનો કલર અને સ્વાદ સરસ આવે. શું વાત છે દર્શક મિત્રો! એટલા જ માટે હું કહેતી હતી કે આપણે ગુજરાતીઓને પંજાબી ફૂડ પણ એટલું જ પ્રિય છે. એટલે આજે પંજાબી ડાયટ કહેવાય કે હેલ્ધી કહેવાય એવી એક દાળ બનવાની છે. તો જોઈ લઈએ અને શરૂઆત કરીએ. શ્યોર. સૌપ્રથમ શું કરીશું? સૌપ્રથમ આપણે તેલ નાખીશું અને પછી જીરું અને છે એ નાખીશું અને પછી ઊભા મસાલા નાખીશું. ઓકે. હવે આપણે એની અંદર રાઈ અને જીરું નાખીશું. ઓકે. એ બી મેં અડધી ચમચી બંને લીધું છે. ઓકે. કારણ કે બહુ પછી મોઢામાં આવે તો એ ટેસ્ટ મજા ના આવે. એ જ્યારે તતડે ત્યારે આપણે એની અંદર આદુ લસણની પેસ્ટ અને ઊભા મસાલા નાખીશું. એને થોડું આપણે સાતણવા દઈશું કે જેથી એનો સ્મેલ અને એનો ટેસ્ટ આવે. એકદમ મસ્ત આવે. કારણ કે જે આ પંજાબી આઈટમ છે એમાં સૌથી વધારે આદુ લસણની પેસ્ટ નાખવામાં આવે. પંજાબી ફ્લેવર જ એનો હોય છે. હા, મોસ્ટ ઓફ. રાઈટ. હવે આ તતડી ગયું છે. એક્ઝેક્ટલી. હવે પ્રોપર વઘાર આવી ગયો છે. હા. ઓકે. એની અંદર બધા ખડા મસાલા એડ કર્યા છે, જેની અંદર છે આખા લાલ મરચા, લવિંગનો ટુકડો છે, તજ છે અને તમાલપત્ર છે. ઊભા મસાલા બધા થઈ ગયા છે રેડી. હવે આપણે આદુ લસણની પેસ્ટ નાખીશું. બધા ખડા મસાલા એડ કર્યા પછી અંદર 4 થી 5 લસણની કળીઓ છે, 2-3 લીલા મરચાં છે અને થોડુંક આદુ અને ટીચીને પેસ્ટ બનાવી છે એ હવે એડ કરીશું. આ એડ કરતા જ એક સરસ મજાની અરોમા આવે છે, જે ખૂબ જ, જેની સ્મેલ મસ્ત આવી રહી છે અને જે હમણાં સતળાશે એટલે એ બહુ વધારે સરસ ફ્લેવર આનું બહુ જ એનહેન્સિંગ લાગે છે. હવે એની અંદર આપણે જે મેં પેસ્ટ બનાવી છે ડુંગળીની એ નાખીશું. કેટલી ડુંગળી લીધી છે આપણે આમાં? આમાં મેં 3 ડુંગળી લીધી છે. ઓકે. 3 ડુંગળીની પ્યુરી કરી છે, 3 ઓનિયન્સ લીધા છે, એની પ્યુરી કરીને હવે આમાં આપણે એડ કરીશું.
હવે અને ડુંગળીને થોડી વાર આપણે સાતળવા દઈશું. એનું પાણી છોડી અને ઓઇલની અંદર મિક્સ થઈ જાય અને ઓઇલ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે એને થોડું શેકીશું. તો નીરજાબેન, તમને ઘણી બધી એક્ટિવિટીઝ જેમ કે ડાન્સિંગ કરવું ગમે છે, રાઈટ, બરાબર? તો આ એક્ટિવિટી માટે તમે સમય કેવી રીતે કાઢો છો? કાઢી જ લઉં છું હું. ભલે બધા એમ કહેતા કે શું નવરી પડે છે એને કરવા, હા મારો શોખ છે, મને ગમે છે. મને હવે હું માણસનું ભગવાને જન્મ દીધો છે તો આપણા પોતાની જે બી ઈચ્છા હોય એ પૂરી રીતે કૂતરા થઈને શું કરી શકવાના છીએ કે કીડી થઈને શું કરી શકવાના છીએ. જ્યારે માણસ છે એને ક્વોલિટી છે, આપણામાં ટેલેન્ટ છે. હું તો એ જ કહેવા માંગુ છું દરેક સ્ત્રીઓને કે જે એમ એવું વિચારતો કે આ મેરેજ થઈ ગયા, હવે તો મારી લાઈફ પતી ગઈ છે, હવે તો સવારે ઉઠવાનું, કામ કરવાનું, સાંજ પડી કામ રસોઈ કરીને સુઈ જવાનું, રૂટીન. ના, તમે પોતાને એક્ટિવ રાખો. 100%. સવારે ઉઠો, હું યોગા કરું છું, એક્સરસાઇઝ પણ કરું છું, ડેલી 1 અવર્સ વર્કિંગ વોક કરું છું. હોવા છતાં પણ યોગાનો સમય પણ કાઢો છો, એ બહુ જ સારી વસ્તુ છે. એટલીસ્ટ 50 મિનિટ 20 મિનિટ બી હું માનું છું કે તમારે યોગા કરવું જ કરવું જોઈએ કે જે તમારા બોડીને સ્ટ્રેસ રાખે કે ગમે ત્યારે તમારે નીચે નમીને કંઈ કામ કરવું હોય, કંઈક ઉઠાવવું હોય તો કેળ ના દુખી જવી જોઈએ. અને સૌથી વધારે કે તમારું માઇન્ડ એકદમ એક્ટિવ રહે છે, હેપી રહે છે, આખો દિવસ તમારો બહુ સારો જાય છે. જ્યારે અને પેલું કેવું ને કે ઘરમાં રહેતી સ્ત્રીઓ કેવી ડિપ્રેશનમાં હોય, એ આ બધી વસ્તુમાં તમે પોતાને બિઝી રાખશો ને તો તમે બધી વસ્તુમાં નહીં પડી. ઇવન વર્કિંગ ના હોય તો પણ તમે આવી બધી એક્ટિવિટીઝ કરો તો તમારું માઇન્ડ હંમેશા ડાયવર્ટેડ રહે છે. 4 લોકો જોડે 4 વાતો કરવી એના કરતા આ બધું કરવું વધારે બેટર. નીરજાબેન, આ રેસીપી આજે તમે કેમ સિલેક્ટ કરી? બીકોઝ ઓફ કે કેટલા ટાઈમથી અમે બધા સાચું કહું તુવેરની દાળ ને આ દાળ ને બધું ખાઈ ખાઈને એ થઈ ગયા હતા. હવે એમ થઈ ગયું કે કાળી દાળ એટલે દાળની રાણી છે. ભલે કાળી છે પણ રાણી છે. અને પેલું કહેવાય ને કે બ્લેક બ્યુટી, લાઈક બ્લેક છે પણ બ્યુટી છે. સો બહુ જ હેલ્ધી છે અને હેલ્ધી છે, બહુ જ પ્રોટીન છે, પ્રોટીન બી છે કારણ કે એની અંદર રાજમા અને કાળી દાળ બંનેનું મિક્સર છે. કાળા અડદ હોય એટલે એ હેલ્થ માટે ઘણા બહુ જ બેનિફિશિયલ છે. રાઈટ. આપણે આમ તો કાળા અડદ કે કઈ બી અડદની વસ્તુ જનરલી ખાતા નથી હોતા, પણ આ રીતે રાજમાની અંદર એડ કરો તો રાજમાના ગુણ પ્લસ બ્લેક અડદના ગુણ બંને મિક્સ થઈને એક સરસ મજાનું મિક્સર રેડી થાય છે. રાઈટ. હવે તેલ છૂટીને ઉપર આવી રહ્યું છે, પ્રોપરલી તેલ હવે છૂટી ગયું છે. તો હવે આપણે ટામેટાની પ્યુરી લઈશું. જે મેં 2 ટામેટા મોટા હાઇબ્રિડ જે એકદમ હેલ્ધી ખાવા એ મેં લીધા છે. 2 મોટા ટામેટાની પ્યુરી કરી છે. હવે આપણે આમાં એડ કરીશું. ખૂબ જ સિમ્પલ ઇન્ગ્રેડિયન્ટ્સ છે. હા, મેં એને બહુ ઇઝી રીતે જ ડિઝાઇન કરી છે બનાવવાની. કારણ કે શું પછી આમાં બહુ જ વધારે બધું ભેગું બધું નાખીશું ને તો કન્ફ્યુઝ થઈ જશે. એના કરતાં બહુ સિમ્પલ. ઘણા પંજાબી લોકો બનાવતા હોય છે તો હું જોઉં છું કે જનરલી કેવું હોય છે કે કુકરની અંદર જ બનાવે છે. કરે ના 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 એ પણ એના કરતાં આ ડિફરન્ટ છે. અને જ્યારે આપણે કોઈ તાસરામાં વઘાર કરીએ અને કુકરમાં કરીએ એનો ટેસ્ટ પણ બહુ ડિફરન્સ આવી જતો હોય છે. રાઈટ. અમારા ઘરમાં અમે ફેમિલી બધા ભેગા થઈએ, હું, મમ્મી, મારા સિસ્ટર ઇન લો, બ્રધર ઇન લો, તો અમે એક જ વસ્તુ પહેલા તો બનાવીએ, ડુંગળી બટાકાનું શાક અને મગ મોગરવાળી ખીચડી. અને એને બી સિંગ તેલ નાખીને ખાવાની બહુ જ સિંગ તેલની એક ખાસિયત છે. હા દર્શક મિત્રો, સિંગ તેલમાં જે પણ રસોઈ બનાવી અને એનો ટેસ્ટ બહુ જ અલગ આવે છે. કારણ કે મારું પર્સનલી ફેવરેટ છે. હા, કોલેસ્ટ્રોલ વધી જાય છે બોડીનું, આપણે રેગ્યુલર ના ખાઈ શકીએ, પણ અમુક વસ્તુ સિંગ તેલમાં જ સારી લાગે છે. રાઈટ. ક્યાં સુધી આપણે આને કૂક કરીશું? બસ 1 મિનિટ સુધી જ આપણે કૂક કરીશું કારણ કે મેં ટામેટાની પ્યુરી બનાવી છે ને તો એ જલ્દી ચડી જશે. ઓકે, એટલે આની અંદરથી બધું જ પ્રોપરલી કૂક થઈને તેલ છૂટવા માંડે ત્યાં સુધી આપણે આને કૂક કરીએ છીએ. તેલ આવી જાય, ઓલમોસ્ટ અડધું તો આવી ગયું છે. ઉપર તેલ દેખાવા લાગે થોડું હજી આવી જાય પછી આપણે બીજા મસાલા એને નાખીશું. ઓકે. આને શેની સાથે સર્વ કરતા હોઈએ છીએ જનરલી? આમ તો પરાઠા સાથે જ કરીએ છીએ, પણ ઓથેન્ટિક પંજાબીમાં જોઈએ તો વધારે શેના સાથે સારું લાગે? લચ્છા પરોઠા. એક્ઝેક્ટલી. અને લચ્છા પરાઠા સાથે
સર્વ કરીએ ને તો એકદમ આને રાઈસ સાથે પણ ઇવન રાઈસ સાથે બી આનું પણ તમારે પરાઠામાં જવું હોય તો લચ્છા પરાઠા સાથે આને લઈ શકાય કે લચ્છા Even- પરાઠાના 7 પડ હોય છે ઓકે કે જે જ્યારે તમે એને બ્રેક કરો છો એને ખાવા માટે તો એ પડ એટલા મસ્ત લાગે છે અને પછી એને દબોડીને ખાઓ તો બીજા પરાઠા ભૂલી જઈએ છીએ. ભૂલી જવાય. ઇવન આને ચૂરચૂર નાન જે આપણે કહે છે ઓથેન્ટિક પંજાબી લોકો છે આને નાન સાથે સર્વ કરે છે. ચૂરચૂર નાન એટલે એની અંદર સ્ટફ હોય છે, સ્ટફિંગ હોય છે પનીર અને આઈ થિંક પોટેટોનો. પોટેટોનો એની સાથે જો આને સર્વ કરીએ તો આનો ટેસ્ટ એકદમ ઓથેન્ટિક તમે પંજાબી ખાતા હોય એવું જ તમને લાગે. રાઈટ. હવે તેલ ઓલમોસ્ટ જોઈ શકો છો કે ઉપર આવી ગયું છે. હવે આપણે એની અંદર બધા મસાલા નાખી દઈશું. દર્શક મિત્રો બરાબર સંતળાઈ ગયા પછી હવે આની અંદર આપણે બધા મસાલા એડ કરીશું. જોઈ લઈએ કયા કયા મસાલા નાખીશું. મસાલામાં મારી પાસે ગરમ મસાલો છે, Okay. લાલ મરચું છે, ધાણા જીરું અને મીઠું છે. ઓકે એકદમ બેઝિક મસાલા જ આપણે વાપરીએ છીએ. આમાં કોઈ બીજા કોઈ એક્સ્ટ્રા મસાલા નથી વાપરતા. ગરમ મસાલો એડ કરીએ છીએ. 2 ચમચી ગરમ મસાલો છે. 2 ચમચી છે લાલ મરચું, કારણ કે આનું ક્વોન્ટિટી વધારે છે એટલે મરચું આપણે થોડું વધારે લઈશું. ઓકે અને આમ આ પણ ધાણ દાલ મખની હોય એટલે થોડુંક સ્પાઇસી. હા. બધા જે રીતે ખાતા હોય એ રીતે એડ ઓન કરી શકે છે, ઓછું વધારે, પણ થોડુંક સ્પાઇસી હોય તો આનો ફ્લેવર ફ્લેવર વધારે વધારે સારો. સારું આવે. આપણે મીઠું પણ એડ કરી દઈશું સાથે સાથે, કારણ કે એ બી ચડી જાય. એટલે આમાં આપણે ગરમ મસાલો, મરચું પાવડર, ધાણા જીરું અને મીઠું આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી લીધા છે. અને મીઠા એટલે સાથે એડ કર્યું કે મીઠાની અંદર એક કહેવાય ને કે એક પાવર હોય છે કે એ કોઈ બી વસ્તુને જલ્દી ચડાવી લે છે. ઓકે હા. તો ઘણા લાસ્ટમાં નાખતા હોય છે, હું સાથે જ નાખી દઉં છું. ના એનો કુકિંગ ટાઈમ થોડોક ઘટી જાય છે. Right. જલ્દી થઈ જાય છે. જલ્દી થઈ જાય છે. તો નીરજા આપણે આમાં હળદર એડ નથી કરી, તો એનું કોઈ સ્પેશિયલ રીઝન છે કે? રીઝન એ છે કે દાળ મખની ઓલરેડી બ્લેક છે, રાઈટ, ઓકે અને એની અંદર બીજા બધા જ મસાલા છે. હળદરની જરૂર નથી. ઓકે ઘણાને એમ કે ભાઈ દાળ છે એટલે બધા મસાલા નાખી દો, ધાણા જીરું, હળદર, આ તે. ના, જ્યાં જે વસ્તુની આમાં એટલી રિક્વાયરમેન્ટ Requirement નથી. એનો ફ્લેવર પણ એટલો બધો મેટર નથી કરતો. અને કાળી દાળનો ફ્લેવર બ્લેક અને લાલ એનું હોવું Exactly. જોઈએ. પછી હળદર નાખવાથી શું કે એનો કલર બહુ Colour ચેન્જ થઈ change જાય છે અને થઈ જે જશે. પંજાબી બનાવતા હોય એનાથી ડિફરન્ટ લાગે. different. પછી આપણે ગુજરાતી જે ટચ આવી જાય એવું લાગે. રાઈટ. બહુ સરસ. હવે બધા મસાલા પ્રોપરલી કુક થઈ ગયા છે અને તેલ પણ છૂટી ગયું છે છૂટી ઓલમોસ્ટ. હવે શું કરીશું? હવે આપણે રાજમા નાખીશું, અને જે મેં રાજમાને બોઇલ કરતી વખતે એનું પાણી અલગ કરી દીધું હતું, ઓકે તો એ આપણે પાણી પણ એડ કરીશું. ઓકે રાજમા બોઇલ કરતી વખતે જે પાણી આપણે એની અંદરનું હોય છે એની અંદર પણ ઘણું બધું પ્રોટીન હોય છે. આપણે અમુક વાર આ પાણી ફેંકી દેતા હોઈએ છીએ, નોર્મલ વોટર એડ કરીએ છીએ, પણ આ પાણી એડ કરીએ તો એની પ્રોટીન કન્ટેન્ટ્સ પણ એમાં અને એમાં કલર બી આવે છે, કલર લાગે પણ આવે છે. હા, કારણ કે કાળી દાળની અંદર કહેવાય ને કે તમે રેગ્યુલર પાણી એડ કરશો ને તો એનું જે એકચ્યુઅલ કલર છે અને એકચ્યુઅલ જે લુક છે ને એ Texture છે. બગડી જશે. એ નથી લાગતું પ્રોપર. Right. બરાબર છે. હવે આપણે આમાં હા, હવે આપણે એમાં રાજમા અને કાળી દાળ બંને એડ કરી દઈશું. ઓકે આમાં તમે કેટલા આશરે રાજમા કેટલા લીધા છે અને કાળી દાળ કેટલી લીધી છે, એટલે આમાં પ્રપોર્શન કેવી રીતે આપણે લેતા હોઈએ છીએ? રાઈટ. એકચ્યુઅલી રાજમા મેં એક વાડકી આટલી વાડકી લીધી છે અને કાળી દાળ પણ મેં સેમ એને થોડી વધારે લીધી છે. ઓકે અને એ બંનેને પછી મેં ગરમ પાણીની અંદર મીઠું નાખી, પહેલાં પાણી ગરમ કર્યું, પછી અંદર મીઠું નાખ્યું અને પછી એની અંદર રાજમા અને કાળી દાળ એડ કર્યું, અને એમ કરી અને રાતથી લઈને મોર્નિંગ સુધી મેં એને પલાળી રાખ્યું, કારણ કે એને 8 થી 10 કલાક તો જોઈએ છે. હા રાજમા ને પલાળતા બહુ વાર લાગે છે. રાઈટ. એટલે મારો એક ક્વેશ્ચન છે કે આ બંને તમે મિક્સ પલાળ્યું છે કે અલગ અલગ પલાળ્યું છે? કારણ કે રાજમા પલળતા વાર લાગે છે અને બ્લેક દાળ છે એને એટલો ટાઈમ નથી લાગતો, તો બંને મિક્સ કરીને એટલું સરસ રીતે થઈ જાય છે. હા હા, થઈ જાય છે. ઓવરનાઇટ કરીએ એટલે જનરલી થઈ જતું હોય થઈ છે. જાય છે. અમુક લોકો અલગ અલગ પલાળતા પણ હોય છે, એટલા માટે. આમાં એક સિક્રેટ વસ્તુ હું બતાવી દઈશ Okay. રાજમા અને દાળ માટે, કે જ્યારે બી તમે રાજમા અને દાળ પલાળો તો પાણીને ગરમ કરો, પછી એને તમે થોડી વાર 1 મિનિટ માટે એને ઉકળવા દો આ બંનેને, પછી તમે એને ઢાંકશો અને થોડી વાર રહીને તમે એને જ્યારે ચેક કરશો ને તો ઓલમોસ્ટ થોડાક 30-40% છે ને બની ગઈ હશે. તો નેક્સ્ટ ડે મોર્નિંગ જ્યારે તમે બોઇલ કરવી હશે ને તો એટલે 4 problem નથી સીટીની આવતી. અંદર તમારી દાળ બની જશે. જરૂરી નથી કે Okay. 8 થી 10 સીટી મારવી. એક્ઝેક્ટલી. હા એટલે એવી રીતે ગરમ ઉકળતા પાણીમાં આપણે
બંને દાળ એડ કરી દઈએ એટલે એમાં કુકિંગ ટાઈમ ઓછો થઈ જાય છે, Right. સીટી પણ ઓછી મારવી પડે છે. રાઈટ. હવે બસ આ દાળને અને રાજમાને પ્રોપર મસાલાની અંદર મિક્સ કરી દઈશું ઓકે, અને થોડી વાર એને આપણે Cook થવા cook દઈશું. થવા દઈશું. આની અંદર રાજમાનું પ્રપોર્શન થોડુંક ઓછું છે, વધારે પ્રપોર્શન બ્લેક દાળનું છે. બ્લેક દાળનું છે, કારણ કે કાળી દાળ વિથ રાજમા છે. કેટલી વાર સુધી આને આપણે આશરે કુક થવા દઈશું? બસ તેલ ઉપર આવે એટલે 1-2 મિનિટમાં આવી જશે, પછી આપણે એની અંદર પાણી નાખીશું. દર્શક મિત્રો, બધા જ મસાલા અને ગ્રેવી પ્રોપરલી કુક થઈ ગયા પછી આપણે આની અંદર જે રાજમા અને કાળી દાળનું મિશ્રણ હતું એ એડ કરી દીધું છે, અને હવે જ્યાં સુધી તેલ ઉપર ના આવે ત્યાં સુધી આપણે આને કુક કરીએ છીએ. હવે ઓલમોસ્ટ તમે આ જોઈ શકો છો કે તેલ આવી જ ગયું છે. ઓકે નીરજા, આને આપણે જેમ આપણે તેલ લીધું એની જગ્યાએ બટરમાં વઘાર કરીએ તો એનો ફ્લેવર વધારે સારો હતો, પણ આવી રીતે એનું ઓઇલી ટેક્સચર ઓછું આવે, કારણ કે બટર કેવું છે કે એ ઠંડુ જ્યારે પડી જશે ને ત્યારે એ ફ્રીઝ થઈ જશે, હા, પછી મજા નહીં આવે. સો એટલે આપણે વધારે પ્રિફર કરીએ કે એને ઓઇલમાં જ બનાવો. આની અંદર ઓઇલ અને બટર પણ અને ઘીમાં પણ બનાવાય. ઘીમાં બહુ વધારે ઘી બહુ જ પછી વધારે. હું ખાતા તમને આમ આવી જાય. Okay. એની ઓઇલ પરફેક્ટ છે. ઓકે, હવે એની અંદર આપણે પાણી એડ કરીશું. 1 કપ જેટલું 1 પાણી કપ લીધું છે. જેટલું પાણી છે. હવે આની અંદર 1 કપ જેટલું જે રાજમા બોઇલ કરેલું પાણી હતું એ એડ કરીએ છીએ. રાઈટ. તમે જોઈ શકો છો કે જે બહુ સરસ રીતના મેં કીધું હતું કે દેખાય. રેડ અને બ્લેક બેનું કોમ્બિનેશન થયું છે. હા, જે આપણે જે પાણી એડ કર્યું છે એનો પણ કલરનો Colour, જે હા. ડિફરન્સ એ દેખાય છે. તમને સ્મેલ પણ આવતી હશે. બહુ જ ખૂબ જ સરસ અરોમા આવી રહી છે. રાઈટ. એ આદુ લસણની પેસ્ટ અને જે આપણે નાખ્યું અને છે એકદમ સિમ્પલ રીતે તમે બનાવી છે, એકદમ સિમ્પલ રેસીપી છે, જે આમાં કોઈ જ એક્સ્ટ્રા મસાલા નથી, કશું જ નથી. કોઈ જ એક્સ્ટ્રા વસ્તુ નથી, કોઈ દાલ મખનીનો કોઈ સ્પેશિયલ મસાલો નથી મસાલો એડ કર્યો, પણ નથી. છતાં પણ એટલી સરસ અરોમા આવી રહી છે ને. રાઈટ. બસ હવે એને થોડી વાર આપણે થવા દઈશું ઓકે, અને પછી એને લાસ્ટમાં ગાર્નિશ કરીશું. ગાર્નિશ માટે મેં માખણ છે, ઓકે. કોથમીર છે અને મલાઈ છે. મલાઈ છે, ઘરની જ મલાઈ છે કે આપણે ઘરની જે જ બહારમાં મળતી ફ્રેશ ક્રીમ પણ નહીં આપણે? નહીં નહીં ઘરની જ છે. ઓકે. નીરજા, ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે, અને રાજમા તો આપણે જનરલી બનાવતા જ હોઈએ છીએ, પણ એની સાથે આજે આ બ્લેક દાળનું મિક્સચર કરીને બનાવ્યું છે એટલે એનો ટેસ્ટ પણ બહુ જ અલગ આવવાનો છે. જોઈ શકો છો કે તેલ આવી ગયું છે ઉપર, અને દાળ અને રાજમા ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે. બંનેનું એકદમ મર્જ થઈ ગયું છે. બ્લેક દાળ દેખાતી નથી, એકદમ ઓગળીને સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હા. ઘણા કેવું કરતા હોય મેમ, દાળને છે ને ક્રશ કરી લે છે, હા. જે ના કરવું જોઈએ, જે પછી ગુજરાતી બની એ જાય છે. પછી હા, એ આપણો ગુજરાતી ટચ આવી જાય. ટચ આવી જાય છે કે આમાં બનતી વખતે જ એને આમાં મેશ કરી નાખશે, જે બહુ જ તદ્દન ખોટું છે કે ના સાચી વાત કરવું છે. જોઈએ. તમે દાળ મખની ખાઓ છો તો તમે આખી જ એની જે ઓથેન્ટિસિટી છે, એનું જે ટ્રેડિશનલ રેસીપી છે, આપણે એ રીતે બનાવીએ તો જોવામાં પણ એટલું જ સારું લાગે છે અને ખાવામાં પણ એટલું જ સરસ લાગે છે. નીરજા, હવે મને લાગે છે કે પ્રોપર રેડી થઈ ગયું છે. હવે બસ એને આપણે જોઈતા પ્રમાણમાં સર્વ કરી લઈશું. ઓકે. હવે આની ઉપર આપણે કોઈ જ મસાલા કંઈ જ એડ ના, કરવાનું કશું જ એડ હવે કરવાનું. આપણે આને સર્વ કરવા માટે Thank you. આની સાથે ગરમા ગરમ નાન હોય, પરાઠા હોય, હા, તો આની મજા જ કંઈક ઓર છે. ઓર છે. તો નીરજા, હવે ફાઇનલ ગાર્નિશિંગમાં શું એડ કરીશું? ગાર્નિશિંગમાં આપણે કોથમીર છે, મેં કોથમીરના થોડા લીધા હતા ડાળી 4-5, અને એને મસ્ત ધોઈ અને એને કાપી દીધી હતી. ગાર્નિશિંગમાં કોથમીર વગર છે ને દરેક રેસીપી અધૂરી જ હોય છે. રાઈટ. અને આપણે ગુજરાતીઓને તો કોથમીર કોથમીર જોઈએ જોઈએ જ, કંઈ બી હોય. એની અંદર હવે આપણે થોડું માખણ એડ કરી દઈશું. બટર, પંજાબી રેસીપી છે તો માખણ તો આવશે જ, ઓફકોર્સ. એટલે ફ્રેશ બટર એડ કરીશું.
શું વાત છે. અને ફાઇનલી હવે આપણે ઘરની ફ્રેશ ક્રીમ યુઝ કરીશું. આમાં આપણે ઘરની જ ફ્રેશ ક્રીમ યુઝ કરીએ છીએ, માર્કેટવાળી નથી યુઝ કરતા, કારણ કે ઘરની ફ્રેશ ક્રીમનો પણ ફ્લેવર એટલો જ સરસ હોય છે. અને દાલ મખનીના ઉપર ફ્રેશ ક્રીમ ના હોય તો દાલ મખની અધૂરી છે. રાઈટ. દાલ મખની બનાવતા તમને સ્મેલ આવી હશે, ખ્યાલ પડી ગયો હશે કે કેવી બની છે. સો હવે ફાઇનલી રેડી છે. તો પ્લીઝ ટેસ્ટ કરશો. ઓકે, આને આપણે સની એને સ્પેશિયલ મેં બનાવ્યું છે લચ્છા પરાઠા, જે આપણે સ્ટાર્ટિંગમાં વાત થઈ હતી. ઓકે. અધર પરાઠા કેવા નોર્મલ છે, ફુલકા પરાઠા સાથે ના મજા આવે, કારણ કે એના માટે રેગ્યુલર સબ્જી ને બધું, દાળ ને બધું છે જ. બટ હા, લચ્છા પરોઠા જેની અંદર 7 પોર્ટ્સ છે મેં જે કીધા, એની ઉપર મેં મસ્ત બટર નાખ્યું છે અને કોથમીરથી એને સર્વ કરી છે. જોઈને જ મોઢામાં પાણી આવી રહ્યું છે. યસ, એક્ઝેક્ટલી. તો મેમ પ્લીઝ તમે ટેસ્ટ કરશો અને બિલકુલ હું ટેસ્ટ કરીશ અને દર્શકોને જણાવીશ, કારણ કે લચ્છા પરાઠા છે, નોર્મલ ફુલકા રોટી નથી. લચ્છા પરાઠા પણ ડિફરન્ટ છે અને દાલ મખની પણ બહુ સરસ બની છે, તો હું ટેસ્ટ કરીશ. સિરિયસલી એટલી સરસ બની છે, એકદમ બધા જ ફ્લેવર્સ પરફેક્ટલી બેલેન્સ છે. અને આ પરાઠા એનો પણ એક ક્રંચ છે, ખૂબ જ સરસ બનાવી છે નિર્જાબેન. થેન્ક યુ સો મચ નિર્જાબેન, આટલી સરસ રેસીપી અમારા દર્શકો સાથે શેર કરવા માટે. બહુ જ સરસ રેસીપી છે દર્શકો, તમે પણ તમારા ઘરે ટ્રાય કરજો. એકદમ ઓથેન્ટિક પંજાબી ટેસ્ટ આવે છે. આ રીતે તમે તમારા ઘરે બનાવશો તો તમારા ઘરના પણ બધા ખુશ થઈ જશે. થેન્ક યુ વેરી મચ નિર્જાબેન, આટલી સરસ રેસીપી દર્શકોને સુધી પહોંચાડવા માટે. દર્શક મિત્રો, જો નિર્જાબેનની જેમ તમે પણ આવી જ સરસ મજાની રેસીપીઝ બનાવવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમને ફોન કરો. અમે આવી પહોંચીશું તમારા રસોડે અને બનાવીશું આવી જ રેસીપી અને કરીશું ઘણી બધી વાતો. સાથે સાથે સમર આવી રહ્યો છે, સમરની શરૂઆત થઈ ગઈ છે, તો સાથે એક સમરની નાનકડી ટિપ્સ આપવા માંગીશ. અત્યારે સમર આવતાની સાથે જ લીંબુ બહુ મોંઘા થઈ જાય છે અને સમરની સિઝન છે એટલે કેરીઓનું પ્રમાણ વધી ગયું છે. તો આપણે અત્યારે લૂ લાગવાની જે સમસ્યા છે એ બહુ જ વધારે હોય છે. તો લેમનની જગ્યાએ અત્યારે આપણે જે કાચી કેરી મળતી હોય છે એનો શરબત બનાવીને જો ગરમીમાંથી આવીએ અને પીએ તો લૂ લાગવાની સમસ્યાથી રાહત મળે છે. ઘણા બધા લોકો આ ટિપ્સ ફોલો કરતા પણ હશે અને જે ના કરતા હોય એ ફોલો કરજો. લૂ લાગવાની સમસ્યાથી 90% રાહત મળે છે. તો આવી જ અવનવી રેસીપી અમે તમારા સુધી પહોંચાડતા રહીશું અને તમે જોતા રહો ઝાયકો ધ ફૂડ શો. થેન્ક યુ નિર્જાબેન, ફરી એકવાર ઝાયકો ધ ફૂડ શોમાં આવવા અને આટલી સરસ રેસીપી બતાવવા. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, નેક્સ્ટ એપિસોડમાં આવી જ અવનવી સરસ મજાની રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી મને પૂર્વી પટેલને રજા આપો. આવજો.